मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય દેવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। દેવાનંદ સ્વામી વ્યવહાર કુશળ પણ હતા। બ્રહ્માનંદ સ્વામી મૂડીમાં 3 શિખરનું ભવ્ય મંદિર બનાવ્યું। વસંત પંચમીના દિવસે રાધાકૃષ્ણ દેવ વગેરે દેવોની પ્રતિષ્ઠા કરી। આ મૂડી મંદિર બનાવવામાં દેવાનંદ સ્વામીએ પાયાના પથ્થરથી લઈ અને શિખર સુધીની સેવામાં પોતાનું અણમોલ યોગદાન આપ્યું હતું। યતિરાજ બ્રહ્માનંદ સ્વામીની સાથે રહી ખભે ખભો મિલાવી રાત દિવસ ખૂબ જ સેવા કરી હતી અને ગુરુદેવની પ્રસન્નતાનું પાત્ર બન્યા હતા। ગુરુદેવ પ્રસન્ન થાય ત્યારે કેવી અણમોલ ભેટ આપે છે તે હવેના પ્રસંગ ઉપરથી સમજાય છે। દેવાનંદ સ્વામીનું સિતાર વાદન વિશિષ્ટ હતું। પોતાની અંતિમ અવસ્થામાં બ્રહ્માનંદ સ્વામીએ દેવાનંદ સ્વામીને આજ્ઞા કરી કે આજથી તમને હું આ સિતાર સોંપું છું। તમારે હરિકૃષ્ણ મહારાજ આગળ બેસી સિતાર વજાડી હરિકૃષ્ણ મહારાજને નિત્ય 4 પદો સંભળાવવાના। ત્યારબાદ સંવંત 1878ના જેઠ સુધી દશમના રોજ બ્રહ્માનંદ સ્વામી મૂડીથી અક્ષર નિવાસી થયા। સ્વામીશ્રીએ આપેલા નિયમનું પાલન દેવાનંદ સ્વામીએ આજીવન કરેલું। બ્રહ્માનંદ સ્વામી અક્ષરવાસી થયા પછી મૂડી મંદિરના મહંત પદે દેવાનંદ સ્વામીની નિયુક્તિ થઈ। મૂડી મંદિરના મહંત પદે 22 વર્ષ રહી શ્રી હરિની અને મૂડી મંદિરની વિશિષ્ટ સેવા કરી। દેવાનંદ સ્વામીએ 22 વર્ષ મહંત પદે રહ્યા મૂડી મંદિરમાં। બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા પછી આ જવાબદારી સ્વામીએ જીવંત પર્યંત બજાવી હતી। દેવાનંદ સ્વામી જેવા ગાન વિદ્યામાં કુશળ હતા તેવા મહાન કવિ પણ હતા। એમણે ઘણા કીર્તનો બનાવ્યા છે। એમાં મોટા ભાગે વૈરાગ્ય છલકાતો દેખાય છે, તેથી એમ લાગે છે કે એમનું મુખ્ય અંગ નિષ્કુળાનંદ સ્વામીની જેમ વૈરાગ્યનું હશે। દેવાનંદ સ્વામીના કીર્તનની ભાષામાં સરળતા, માધુર્ય અને ભાવ વિનાશ છે। ઓજા ભગતના ચાબખાની જેમ એમના કાવ્યો સાંભળવાથી જ્ઞાને સહિત વૈરાગ્ય શ્રોતાઓના હૃદયમાં સ્વાભાવિક ઉત્પન્ન થાય છે। તેમ દેવાનંદ સ્વામીના પદોમાં સંગીતનો ધ્વનિ, ભાષાનું માધુર્ય અને અર્થનું ઊંડાણ નજરે પડે છે। મનુષ્યનું લક્ષ્ય ઈશ્વર તરફ વાળવાની અદ્ભુત ભાવના છે।
સંપ્રદાયની બહાર વડોદરા, સુરત વગેરે સ્થળોમાં સદગુરુ દેવાનંદ સ્વામીની ગરબીઓ ગવાય છે. એમાં રહેલી વૈરાગ્ય અને ભક્તિભાવના હૃદયને ભાવભીના બનાવે છે. સંપ્રદાયના સંત કવિઓના કાવ્યો ભાષાની દ્રષ્ટિએ ઉત્તમ અસરકારક છે. દેવાનંદ સ્વામીના કાવ્યોમાં દ્રષ્ટાંતો, રમણીયતા, પદલાલિત્ય વગેરે શ્રોતાના મન ઉપર ઊંડી અસર કરે છે. સદગુરુ દેવાનંદ સ્વામી કવિવાર શ્રી દલપતરામભાઈના કાવ્ય ગુરુ હતા. આપણું અમદાવાદ કાલુપુર મંદિર છે ને, અહીંયા પાછળ દલપતરામ ચોક છે. ત્યાં આજે પણ દલપતરામ કવિનું સ્ટેચ્યુ પધરાવેલું છે. તો એ દલપતરામ કવિ એમના ગુરુ દેવાનંદ સ્વામી હતા. એ દલપતરામ કવિ હતા ને એ વઢવાણના હતા. મૂડીની બાજુમાં વઢવાણ આવ્યું. દલપતરામ અને નાનાલાલ બંને પિતા પુત્ર પ્રથમ કક્ષાના ઉત્તમ કવિઓ થઈ ગયા. એમના દીકરાનું નામ નાનાભાઈ. કવિ દલપતરામે સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામીને સૂર્ય સમાન કવિ તરીકે વર્ણવ્યા છે. મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીને ચંદ્ર તરીકે વર્ણવ્યા છે. આ ત્રણની હરોળમાં સદગુરુ દેવાનંદ સ્વામીને ચોથો નંબર આપ્યો છે. એ ઉપરથી આ સંપ્રદાયના સંતોની કાવ્ય શક્તિનો ક્યાંક ખ્યાલ આવી શકશે. મૂડીમાં સદગુરુ દેવાનંદ સ્વામીના કીર્તનો ગવાતા હતા. એ સાંભળીને દલપતરામનો ભાવ સ્વામી પ્રત્યે વધ્યો. અમને પિંગળના અભ્યાસની શરૂઆત સ્વામી પાસે કરી. શ્રી હરિની કૃપા અને દેવાનંદ સ્વામીના આશીર્વાદથી દલપતરામભાઈ અગ્ર કવિ બન્યા હતા. એમનો પહેલો મુકાબલો મૂડીમાં ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સમક્ષ એ વખતના કુસુમ કવિની સાથે થયો. દલપતરામ સાથેની થયેલી સ્પર્ધામાં દલપતરામનો અનુપમ વિજય થયો. પોતાના શિષ્યનો વિજય થયો. તેથી સદગુરુ દેવાનંદ સ્વામી ઘણા રાજી થયા ને એટલું જ કહ્યું કે આ તો શ્રી હરિનો પ્રતાપ છે. તે સમયે રાજ દરબારમાં અનેક વખત સ્પર્ધાઓ થતી. એમાં સંપ્રદાયના કવિઓ કે ગવૈયાઓને આમંત્રણ આપવામાં આવતું. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી મર્યાદા જળવાય એવું હોય ત્યાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે જતા. પોતાની વિદ્યાનું સર્વોત્કૃષ્ટપણું સિદ્ધ કરતા. એકવાર વડોદરામાં સરકારે મોટો જલસો કીધો. અમદાવાદ અને અયોધ્યાથી ગાંધર્વો આવેલા. વડોદરામાં એ સમયે સાધુ મંડળ હતું. એને દરબારી આમંત્રણ હતું. બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિક સંતોને સાથે લઈને રાજમહેલ જઈ સાજ સાથે કીર્તન સંભળાવી સ્વામિનારાયણ ભગવાનની ગરિમા વધારી હતી. સદગુરુ દેવાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને ઘણી વખત સિતાર, સરોદા બજાવી ગાવણું કરી અને પ્રસન્ન કર્યા હતા. સ્વામિનારાયણ ભગવાન સૌધામ પધાર્યા પછી દેવાનંદ સ્વામી ગઢપુરમાં વિરહના કીર્તનો ક્યારે મારે મંદિરીએ હરિ આવશો એની સિતાર બજાવી ગાતા. ત્યારે શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ અને એમને દર્શન દેતા હતા. ધાંગધ્રા રાજ સાહેબ તો સદગુરુ દેવાનંદ સ્વામીનું
સિતાર વાદન સાંભળવા માટે વારંવાર મૂડી પધારતા ધ્રાંગધ્રાના રાજાઓ. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં દેવાનંદ સ્વામીની વિશેષતા લખતા કહે છે કે પ્રસિદ્ધ મોટા કવિની આગળ હું આધારાનંદ નાનો કવિ કંઈ લેખામાં આવીશ નહીં. જ્ઞાનાનંદ સ્વામી, ધ્યાનાનંદ સ્વામી, ત્યાગાનંદ સ્વામી કવિ હતા. એ ત્રણ કરતાં સદગુરુ દેવાનંદ સ્વામી ઘણા પ્રસિદ્ધ કવિ હતા. તેઓ બહુ વાચાળ હતા. જે વાચાળ વક્તા હોય એ સર્વત્ર પ્રસિદ્ધ થાય. પ્રસિદ્ધ લેખક રઘુવીર ચૌધરી સ્વામિનારાયણીય સંત સાહિત્યમાં લખે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં જો કોઈ પ્રસિદ્ધ કવિ હોય તો એ માત્ર સદગુરુ દેવાનંદ સ્વામી હતા. દેવાનંદ સ્વામીનું ગાન અને વાણી સાંભળવા મોટા મોટા રાજાઓ પણ લાલાયિત રહેતા હતા. આ રીતે સદગુરુ દેવાનંદ સ્વામી કવિ, ગવૈયા, શ્રેષ્ઠ વક્તા ઉપરાંત અધ્યાત્મ વિષયના ઊંડા અભ્યાસી હતા. વડતાલના 20મા વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સાથે ઉત્તર કરવામાં દેવાનંદ સ્વામીનું પણ નામ છે. સદગુરુ દેવાનંદ સ્વામીને શ્રી હરિની અડગ નિષ્ઠા હતી. એમના દ્વારા જે શુભ કામ થાય એ ભગવાનની કૃપાનું ફળ સમજતા હતા. શ્રી હરિના પરમ ભક્ત મૈયારામ ભટ્ટના માતૃશ્રી હીરાબા ધામમાં જવાના હતા. ત્યારે પોતાના પુત્ર મૈયારામ ભટ્ટને બોલાવીને કહ્યું કે શ્રી હરિએ મને દર્શન દઈને કહ્યું છે મૂળી મંદિરમાં સદગુરુ દેવાનંદ સ્વામી રહે છે, ત્યાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં હું અખંડ બિરાજમાન છું. એટલે મૈયારામ ભટ્ટના માને આવું કીધું હતું ભગવાને દર્શન દે, જેથી હું જ્યારે ધામમાં જાઉં ત્યારે મૂળી મંદિરમાં રસોઈ આપજો. તે મુજબ મૈયારામ ભટ્ટ મૂળી મંદિરમાં રસોઈ આપવા આવ્યા હતા અને સ્વામીને વાત કરી હતી કે આ રીતે ભગવાને મારી માને દર્શન આપીને કીધું કે મૂળીમાં હું હરિકૃષ્ણ મહારાજમાં અખંડ રહું છું. ગઢપુરથી મુક્તાનંદ સ્વામી, મુક્તરાજ દાદા ખાચર તથા લાડુબા, જીવબા વગેરે મૂળી મંદિરમાં રસોઈ આપવા આવ્યા હતા. પ્રથમ દિવસે સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વહસ્તે સંતોને પીરસીને જમાડી રહ્યા એવા એમને દર્શન થયા. લો, આ વાત મુક્તરાજ દાદા ખાચરે દેવાનંદ સ્વામીને જ્યારે કરીને ત્યારે દેવાનંદ સ્વામી કહ્યું કે શ્રી હરિને મૂળી બહુ જ પ્રિય છે. અખંડ શ્રી હરિ અહીં બિરાજે છે. જેથી દાદા ખાચરે બીજા 5 દિવસ સંતોને રસોઈ આપીને જમાડ્યા હતા. મૂળી હતું એ ભગવાનને બહુ વાલું હતું એટલે મૂળી ભગવાન બહુ પધારતા. અંતકાળે આવી રે શ્રી ઘનશ્યામ કરો મારી સહાય રે. આ સદગુરુ દેવાનંદ સ્વામીનું કીર્તન સાંભળી બ્રહ્માનંદ સ્વામી વરદાન આપેલ કે જે તમારા કીર્તનો અંતકાળે સંભળાવશે તે સંભળાવનારને અંતકાળે શ્રીહરિ તેડવા આવશે. કોઈનો જીવ જાતો ન હોય ને રીબાતો હોય ને તો ત્યાં તમે દેવાનંદ સ્વામીના પદ બોલો ને તો ભગવાન એને ધામમાં લઈ જાય. એવો આમના પદોનો મહિમા છે. કુકડાના પૂજાભાઈ દરબારને કપાસનો આઢ હતો. એમાં ઘણા મજૂરો કામ કરતા હતા. અચાનક કપાસમાં આગ લાગવાથી 10-12 મજૂરો હળગીને મરી ગયા. કપાસ ભર્યો છે, હવે કપાસમાં તો આગ લાગે એટલે તરત પકડી લે. તે 10-12 મજૂરો મરી ગયા.
વાસના રહેવાથી ભૂત થયા. કુકડા ગામ છે. પછી પૂજાભાઈની પ્રાર્થનાથી વાસુદેવાનંદ બ્રહ્મચારી અને તદ્રુપાનંદ સ્વામી વગેરે સંતો કુકડા ગામ ગયા અને જ્યાં પૂજાભાઈનો આઢ હતો ત્યાં ઉતારો કર્યો. પછી જ્યારે રાત પડી ને ત્યારે ભૂતો ત્યાં આવ્યા અને જેમ તેમ વિચિત્ર અવાજ કરવા લાગ્યા. તે સમયે તદ્રુપાનંદ સ્વામીએ કહ્યું કે કોઈ કાંઈ ફિકર રાખશો નહીં, હમણાં ભાગી જશે. એમ કહી સ્વામીએ કહ્યું છે દેવાનંદ સ્વામીના કીર્તનો બોલો. ત્યારે સંતો સદગુરુ દેવાનંદ સ્વામીના કીર્તન બોલવા લાગ્યા. તે સાંભળીને ભૂતો બૂમ પાડીને ભાગી ગયા. પછી તેઓએ પાછા આવીને કહ્યું અમે ક્યાં જઈએ? ત્યારે સ્વામી કહે તમે સર્વે બદ્રિકાશ્રમમાં જાઓ. પછી તેઓ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરતા થકા બદ્રિકાશ્રમમાં ગયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે સંલગ્ન બની રચેલા સદગુરુ દેવાનંદ સ્વામીના કીર્તન ગાનથી ભૂતો પણ ભય પામીને ભાગી ગયા. એકવાર કવિશ્વર દેવાનંદ સ્વામી ઝાલાવાડ દેશમાં ફરવા ગયા હતા. ફરતા ફરતા સ્વામી વડોલી ગામમાં ગયા. વડોલી ગામ છે. ત્યાં ચોરામાં ઉતારો કર્યો. માણસો ત્યાં બેસવા આવ્યા. તેને દેવાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની વાતો કરી. તેથી ગામમાં ઘણા માણસોને સત્સંગ થયો. દેવાનંદ સ્વામીએ કેટલાક લોકોને વર્તમાન ધરાવી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કર્યા. આ રીતે ગામમાં સત્સંગનો રંગ લગાડી સદગુરુ દેવાનંદ સ્વામી ફરતા ફરતા મૂડી આવ્યા. પછી કેટલાક દિવસે એ ગામમાં એક હરિભક્તનો દીકરો માંદો થયો. તાવ આવતા મંદવાડ વધી ગયો. અન્ન પાણી કાંઈ ખવાય નહીં. દેહ પડવાનો સમય થયો ને ત્યારે છોકરે એની માતાને કહ્યું કે મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે. મને વર્તમાન ધરાવ્યા હતા એ આપણા ગુરુ દેવાનંદ સ્વામી પણ સાથે છે. તે કહે છે કે તને ધામમાં તેડી જાવો છે. ત્યારે એની માએ કહ્યું આપણા ગુરુ છે એને તું ધામમાં તેડી જવાની ના પાડ એટલે તને અહીં મૂકી જાય. ત્યારે છોકરો બોલ્યો છે ના માં, હું સ્વામિનારાયણ ભગવાન અને આપણા ગુરુ દેવાનંદ સ્વામી તેડવા આવ્યા એની ભેગો ધામમાં જઈશ. આ લોકમાં શું સુખ છે? ખરું સુખ તો ભગવાનના ધામમાં જ છે. પછી એની માતાએ કહ્યું ભલે તને સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી જતા, પણ હવે આપણા ગુરુ અહીં આવે ત્યારે એની વાત છે કે કેમ કે મારે એકનો એક દીકરો એને મૂકી જવાનું સ્વામિનારાયણ ભગવાનને કહેતા નથી. એમ એની માએ કહ્યું. છતાં એ સત્સંગી દીકરો રાજી થકો સ્વામિનારાયણ ભગવાન ભેગો અક્ષરધામમાં ગયો. આ રીતે સદગુરુ દેવાનંદ સ્વામીમાં હેત હોવાને કારણે સ્વામિનારાયણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. રામપરા ગામ ઝાલાવાડ દેશમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું છે. મૂડીની બાજુમાં છે રામપરા ગામ. આ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના અનન્ય નિષ્ઠાવાન અને આજ્ઞા ઉપાસનામાં દ્રઢતાવાળા માંડળભાઈ મેરાઈ રહેતા હતા. એનું નામ છે માંડણ જાણો, પ્રેમી ભક્ત પ્રભુનો પ્રમાણો. તે તો ધન કમાવવા કાજ ગયો મુંબઈમાં બેસીને જહાજ. બહુ સારા ભગત હતા રામપરામાં, માંડણ ભગત. તો એ સમયે કમાવા માટે મુંબઈ ગયા. એ સમયે મુંબઈ એટલે વિદેશ કહેવાતું. તો એ સમયે જહાજમાં જવું પડતું, કારણ કે પુલ કે આવું બધું કંઈ હતું નહીં. ઘણા દિન રહી ધન લીધું, પાછું આવવાનું મન કીધું. જોઈ ભારે સારું મોટું વહાણ, બેઠો માંડણ મેરાઈ સુજાણ. હવે ત્યાં સારું એવું ધન કમાણા. પછી વિચાર કર્યો કે ચાલો હવે રામપરા ગામ જઈ. તો સારું એવું વહાણમાં બેઠા
તે વહાણ બહુ જ મોટું હતું. એમાં બીજા પણ ઘણા પ્રવાસીઓ હતા. એ વહાણ કિનારેથી ચાલતું થયું. બીજા જન બેઠા છે અપાર, હાંકું ખેવટે વહાણ તે વાર, આયુ જલધી મધ્યે જલયાન, ત્યારે થયું અતિશય તોફાન. બરોબર સમુદ્રના મધ્યમાં આવ્યું. એ જ વખતે સમુદ્રમાં મોટા મોટા પર્વતો જેવડા તરંગો ઉછળવા લાગ્યા. મોટા મોટા મોજા શરૂ થયા. એને કરીને વહાણ આમ તેમ અથડાવાથી ડોલવા લાગ્યું. એનો સઢ પણ ભાંગી ગયો. તેને કરીને વહાણમાં બેઠેલા સર્વે પ્રવાસીઓ અતિશય ભયભીત થયા. ખેવટિયાઓ જડ રસ્તો ભૂલી ગયા. કઈ દિશામાં જાવું એ કાંઈ સૂઝતું નહોતું. કોઈ વહાણમાં બેઠેલા કહે, તમે કઈ બાજુ વહાણ લઈ જાઓ? ક્યાં નાવ જાય છે ઉદાર, કહો નાવ તણા હાંકનાર. ત્યારે ખેવટ બોલ્યા એ વાર, વાટ ભૂલા જાણો નર નાર. નથી વહાણ હવે કાંઈ હાથ, અમે કહીએ સાચું જાણો સાથ. આવ્યું અથાહ જલન થા, ભૂલા સર્વે અમે જડ રાહ. અમને ખબર નથી, હવે કોઈ દિશા જ નક્કી નથી રહી. ત્યારે વહાણના હાંકનારા ખેવટિયા કહે, હે પ્રવાસીઓ, હવે આ વહાણ અમારા હાથમાં નથી. સમુદ્રમાં અચાનક ભયંકર તોફાન ઉપડ્યું છે. અમો માર્ગ ભૂલી ગયેલા છીએ અને ગાઢ અંધકારમાં અમોને કોઈ દિશ પણ સૂઝતી નથી. માટે હવે આ વહાણ વગેરે ઉગરે એવી આશા અમોને નથી. જો કુદરત બચાવે ને તો વહાણ બચે, એ વિના અમોને બચવાની કોઈ આશા નથી. માટે તમે બધા પ્રવાસીઓ પોતપોતાના ઈષ્ટદેવ હોય એને સંભાળો. હવે પોતપોતાના જે દેવ સૌ સંભાળજો તત ખેવ, એમ કહે એટલામાં ત્યાંય સઢ ભાંગી ગયો વહાણમાંય. થયો શબ્દ કરડાટ અતિ, જોઈ વ્યાકુલ નરત્રિયા મતી. સૌ સંભાળે છે નિજ દેવ, શુદ્ધ થઈને કરે કંઈક સેવ. કંઈક માતા તાતા કહે મુખે, કંઈક શિવ શિવ કહે મુખે. કંઈક રામ રામ કહે જન, કંઈક કરે ત્યાં કૃષ્ણ ભજન. હવે સામે મોત દેખાય એટલે ભગવાન કેવા સાંભળે? જેના જે ઈષ્ટદેવ હતા એના મીંડા સંભાળવા. કોઈક તો ગણપતિની આરાધના કરવા માંડ્યા, કોઈક તો હે દરિયા પીર તું આ વખતે મારું રક્ષણ કરજે. કોઈ કહે હે મારા વાલા બાપુ તું ક્યાં ગયો છે, આ વખતે તું રક્ષા કેમ કરતો નથી. કોઈક સૂર્યની આરાધના કરવા લાગ્યા, હે સૂર્યદેવ અત્યારે કાળી અંધારી રાત્રિમાં તમે ક્યાં સૂઈ ગયા છો, પ્રકાશ કેમ કરતો નથી. વળી કેટલાક કહે હે હનુમાન વીર આ દુઃખમાં અમારું રક્ષણ કરવા માટે તમે કેમ નથી આવતા. કેટલાક યવન હતા ને મુસલમાન, એ નમાજ પઢવા લાગ્યા. ત્યારે વહાણમાં બેઠેલ માંડણ ભગત બે હાથે તાલી પાડી ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. સર્વને કહેવા લાગ્યા જે જો સૌને આ ભયથી ઉગરવાની ઈચ્છા હોય તો મારી સાથે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડો. કહે ભક્ત સુણો સૌ જન, કરો પ્રગટ પ્રભુનું ભજન. બીજા પ્રોક્ષ નહીં કરે કાજ, પ્રભુ પ્રગટ આવશે આજ. એમ કહેતા બેડા બીજા મન, જોઈ રીસ કરી કહે જન. બીજા દેવ સૌ જાણ્યા ખોટા, સ્વામિનારાયણ તારા મોટા. હોય મોટા તો વહાણ ઉગારે, સિંધુમાં બુડતા જ તારે. તો સાચા તે સહજાનંદ, ને તો ઠાલો કરે તું ફન. જો સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો બધાને ઉગારે તો અમે સાચા માનીએ. કે એમ કહે છે સૌ નર નાર, ઘણા પાડે છે મુખ પોકાર. ફરે ખેવટ કાંઈ ન ફાયું, મા સિંધુમાં નાવ છીપાયું. પછી માંડણ ભગતે કહ્યું, યાત્રિકો હું તમારા દેવોને ખોટા કહેતો નથી, પણ એ બધા પરોક્ષ થયે અને એને સ્વામિનારાયણ ભગવાન અત્યારે પ્રગટ છે. જેવું પ્રગટથી કામ થાય એવું પરોક્ષથી કામ ન થાય.
જેમ અગ્નિદેવ પરોક્ષપણે લોઢાને વિશે કાષ્ટને વિશે રહેલો છે, પણ એ અગ્નિથી રસોઈ પાકશે નહીં, એમાં ટાઢ પણ નહીં જાય. જેમ પ્રગટ અગ્નિથી રસોઈ પાકે અને ટાઢની નિવૃત્તિ થાય, તેમજ હાલમાં શ્રીહરિ પ્રગટ છે. માટે જો તમોને બચવાની ઈચ્છા હોય તો બધા મારી સાથે સ્વામિનારાયણનું ભજન કરો. ત્યારે અમુકે કહ્યું કે જો તારા સ્વામિનારાયણ આ વખતે આપણું રક્ષણ કરે તો એ સાચા, નહીં તો સ્વામિનારાયણ ખોટા. પછી સૌ ધૂન કરવા માંડ્યા હો. એમ કરતાં 3 પહોર રાત ગઈ, કોઈને જીવવાની આશા ન રહી. ત્યારે માંડણ ભગતે વહાણથી નીચે જોયું તો એને કોરી પૃથ્વી જોવામાં આવી. એટલે એને અતિ આશ્ચર્ય લાગ્યું. કૂદકો મારીને વહાણથી નીચે ઉતરી ગયા અને ચાલીને થોડા દૂર ગયા. ત્યાં તો એને સુંદર મહેલ જોવામાં આવ્યો. થાય ગાવાણું સંત ત્યાં ગાય, જોવા સારું પોતે ત્યાં જાય. તરત નાવમાંથી પડ્યો હેઠો, ચાલ્યો જાય સૌને ઈ દીઠો. કહે છે પરસ્પર સૌ વાત, કોણ જળમાં પડ્યો સાક્ષાત. જાય ચાલ્યો જુએ જનવૃંદ, કોણ કહે એમ મંદ. ત્યાં એને એક સામે મહેલ દેખાણો. બોલો. અને એમાં સંતો ગાન કરતા હતા. પછી સંતો વાજિંત્ર સાથે કીર્તન ધારા કરતા હતા. તે કીર્તન ભક્તિમાં માંડણ ભગત જોડાઈ ગયા. પછી જ્યારે ગાવણું થઈ રહ્યું ત્યારે સદગુરુ દેવાનંદ સ્વામી પૂછ્યું, હે માંડણ ભગત, તમો અહીં ક્યાંથી? ત્યારે માંડણ ભગતે બધી વિસ્તારથી વાત કહી સંભળાવી. પછી પૂછ્યું કે હે સ્વામી, આ વહાણનું શું થશે? એમાં હજારો લોકો બેઠા છે, હજારો રૂપિયાનો માલ ભર્યો છે. તોફાનને કારણે વહાણ સમુદ્રમાં ભૂલું પડ્યું, એની રક્ષા થશે કે નહીં? ત્યારે દેવાનંદ સ્વામી કહ્યું કે ભગત, અમે તમારી રક્ષા કરવા માટે સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણાથી અહીં આવ્યા છે. હવે તું ત્યાં જઈને સૌને કહેજે છે, આ વહાણને હવે કાંઈ પણ જોખમ નથી, કોઈ ચિંતા કરતા નહીં. વહાણ સવારમાં દિવસ ઉગતા પહેલાં ઘોઘાને ખાડે ક્ષેમ કુશળ પહોંચી જશે. તમે સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો. અને ખેવટિયાને પણ કહે છે, તમે આ વહાણને છૂટું મૂકી દો. વહાણ પોતાની મેળે ઘોઘાને ખાડે પહોંચી જશે. ઘોઘા બંદર હતું એ વખતે. આ સૌનો કાળ આવ્યો હતો, પરંતુ તારા એકને કારણે બીજા હજારો મનુષ્યોની સ્વામિનારાયણ ભગવાન રક્ષા કરશે. આવી રીતનું સદગુરુ દેવાનંદ સ્વામીનું વચન સાંભળી માંડણ ભગત રાજી થયા. ત્યાંથી ચાલીને પાછા વહાણમાં ગયા. મળી પૂછે સૌ નર નારી, કોણ તું છે કેને વાત તારી? ભૂત પ્રેત કે કારણ રૂપ, યક્ષ રાક્ષસ દૈત્યનો ભૂપ, નહીં તો મનુષ્યથી ન જવાય માં અથાહ જલદીમાય. બધાને એમ થયું તું કોણ છો? આ રીતે સમુદ્રમાં તે કૂદકો મારીને અંદર પડ્યો. ત્યારે માંડણ ભગત કહે છે કે હું રામપરા ગામનો માંડણભાઈ છું. મુંબઈ કમાવા ગયો હતો, ત્યાંથી કમાણી કરી આપણે સૌ સાથે આ વહાણમાં બેઠા હતા. પરંતુ મેં મારા ગુરુ દેવાનંદ સ્વામીને જોયા એટલે એમના દર્શન કરવા ગયો હતો. તેથી પ્રવાસીઓ કહે, તમારા ગુરુએ આપણા વહાણને વિશે કાંઈ કહ્યું? ત્યારે માંડણ ભગત કહે કે દિન ઉગતા ઘોઘાને ખાડે, વાણ નીકળશે જા સંભાળે. સુણી રાજી થયા નર નારી, તારા સાચા ગુરુ સુખકારી. તે સાંભળીને સૌ કહેવા લાગ્યા કે હે માંડણ ભગત, જો આ વાણ સુખે કાંઠે પહોંચી જાય તો અમે બધાએ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈશું. પછી માંડણ ભગત સાથે સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. અને ખેવટિયાએ વાહણને છૂટું મૂકી દીધું
ત્યાં દેવાનંદ સ્વામી હાથમાં સિતાર લઈ સમુદ્રમાં આગળ ચાલતા દેખાયા. પછી હાંકી મૂક્યું ત્યાંથી વાણ, જાણી સાચા પ્રગટ પ્રમાણ, દિન ઉગતા ઘોઘાને ખાડે, વહાણ આવ્યું સાજુ જન ભાડે. એટલે સવાર પડતા ઘોઘા બંદર વહાણ પહોંચી ગયું. બધાએ સ્વામિનારાયણ ભગવાનને સાચા માન્યા કે આજે અમને મોતનાથી ઉગાર્યા, માટે તમારા ગુરુ પણ સાચા. આ પરચો જોઈને ઘણા શ્રીજી મહારાજના આશ્રિત થયા. ઘણા કહે વાત સાચી, પરંતુ અમારાથી સ્વામિનારાયણ ભગવાનના ભગત ન થવાય એમ કહી માંડણ ભગતને પગે લાગી સૌ પોતપોતાને ગામ ગયા. આવો પરચો દેવાનંદ સ્વામી સાથે દિલથી જોડાયેલા માંડણ ભગતને મહારાજે આપ્યો. પછી માંડણ ભગત રામપરા આવ્યા. ગામના મનુષ્યની આગળ આ પરચાની વાત કહી. તે સાંભળીને સર્વજનો અતિશય આશ્ચર્ય પામ્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન પોતાના એકાંતિક ભક્તોની હંમેશા રક્ષા કરે છે. માટે આપણે પ્રગટ ભગવાન સ્વામિનારાયણનું અતિ પ્રેમ મગ્ન થઈને ભજન કરીશું તો ભગવાન આપણી પણ આપતકાળમાં અવશ્ય રક્ષા કરશે, એમાં જરાય પણ સંશય નથી. લો, રાજકોટ દરબારના પડધરી તાલુકાના રતનપર ગામના દરબાર રતનસિંહજીના બહેન કુસુમ કુંવરબાને મોરબી સ્ટેટમાં પરણાવેલા હતા. રાજકોટ પડધરી તાલુકો એનું રતનપર ગામ છે. તો ત્યાં દરબાર હતા રતનસિંહ, એમના બહેનનું નામ હતું કુસુમ કુંવરબા. તો એને મોરબીમાં પરણાવ્યા હતા. પણ એમને સંતાન ન થવાથી દરબારે બીજા લગ્ન કર્યા અને બીજા રાણીએ કુંવરને જન્મ આપ્યો. તેથી રાજ્યમાં આનંદ થયો. સ્ત્રી સ્વભાવ પ્રમાણે કુસુમ કુંવરબાને પુત્ર ન થવાથી ક્ષોભ થયો. એક વખત તેઓ મોરબી ગયા હતા. રતનસિંહજી ઘોડા ખેલવામાં ઘણા કુશળ હતા. હાથમાં ભાલા સહિત ઘોડાને ખેલવતા. હવે એક વખત હાથમાં ભાલા સહિત ઘોડા ખેલવવાની રમતમાં મોરબીના કુંવરને ખૂબ જ રસ પડ્યો અને એ ઘોડા પાસે ગયા. ઘોડો અચાનક કૂદ્યો અને રતનસિંહના હાથમાંનો ભાલો કુંવરને ગળામાં લાગવાથી કુંવરનું મૃત્યુ થયું. દરબારમાં આનંદના બદલે શોક વ્યાપ્યો. રતનસિંહજી ગભરાયા અને ભાગ્યા. એમના ઉપર કુંવરના ખૂનનો આરોપ મૂક્યો. હવે પહેલીને તો હતો ને, બીજી પત્ની એને એક કુંવર થયો હતો. હવે એ આ રીતે મરી ગયો એટલે હવે ભય તો લાગે. રતનસિંહજી ખૂબ જ મૂંઝાયા. છેવટે દેવાનંદ સ્વામીનો પ્રતાપ સાંભળીને મૂડી ગયા. પોતાના દુઃખની સ્વામીને વાત કરી. દેવાનંદ સ્વામીએ ધીરજ આપી, ઘેર જવાની આજ્ઞા કરી. પણ દરબારને ભય હતો, ઘેર જાય તો પકડાઈ જાય અને ફાંસીની શિક્ષા થાય. તેથી રતનસિંહ બાપુ ઘેર ન ગયા. મૂડીમાં દેવાનંદ સ્વામીની પાસે રોકાયા. દેવાનંદ સ્વામી એમને ઘણી ધીરજ આપી, છતાં એમનો અંતરનો મૂંઝારો મટતો નહીં. આ પ્રસંગ સંવંત 1899 પોષ સુદ 14 રવિવારે દેવાનંદ સ્વામીએ રતનપરના દરબાર રતનસિંહને સુખ થાય એવા હેતુથી નીચેના 4 પદોની રચના કરી. આ પદમાં રતનસિંહ બાપુને નિમિત્તે આપણને સૌને જણાવતા દેવાનંદ સ્વામી કહે, હે જીવ, આ લોક તો ઘટનાક્રમ છે. અહીં સુખ દુઃખ આવ્યા જ કરે. આવા પ્રસંગે ધીરજ રાખવી. ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. ખલક તણો છે ખટકો પ્રભુને, સાચું માને મન જોને.
જન્મ્યું તેને જીવાડવાને, ઉપાય શોધો શુદ્ધ જોને, હાડ માંસના હૈયા મધ્યે, દેવે સરજ્યા દૂધ જોને. જો આ દેવાનંદ સ્વામીએ 4 પદો ત્યારે આપ્યા. હે રાજા, જે જન્મે એને ભગવાન જીવાડે અને સમય આવે ભગવાન કોઈને નિમિત્ત બનાવી અને દેહ તજાવે. કીડીને કણ, હાથીને મણ, 4 પગવાળાને 4, અન્ય જંતુઓને આહાર પરમેશ્વર પૂરો પાડે છે. દેડકાને ગારો, હંસને મોતીનો ચારો ભગવાન આપે. આવું સમજી ધીરજ રાખો હે રાજા. ધન્ય છે ધીરજ ધારે તેને બની શકે, 2 ભાન જોને, પાંડવ જ્યારે વન પરવરિયા, દુઃખને દીધા માન જોને. હરિશ્ચંદ્ર રાજા નીચ વર્ણને ઘરે વેચાયા, છતાં ધીરજ રાખી. પ્રહલાદજી, સુદામા, વિદુરજી, મયુરધ્વજ રાજા, જૂનાગઢના સગાડશા શેઠ, રંતિદેવ વગેરે મોટા મોટા રાજાઓ દુઃખરૂપ નદીઓને ધીરજ રાખીને તરી ગયા. માટે દુઃખને દેખી હરિજન ન ડરે, કરે ફિકર ના ફાંકા જોને. દેવાનંદ કહે દેવ ભરોસે, કાળ તણાએ કાકા જોને. એ રાજા ધીરજ રાખો, ભગવાન અજબ દયાળુ, વિશ્વાસ રાખો જરૂર તમારી રક્ષા કરશે કરશે ને કરશે. સ્વામીના 4 પદોને વાંચવા વિચારવાથી રતનસિંહ બાપુના અંતરમાં ધીરજ આવી. પછી કહે, સ્વામી આપ મને ઘરે જવાનું કહો છો, પરંતુ તમે સાથે આવો તો હું ઘરે જાઉં. ત્યારે ભગતના કષ્ટ કાપવા દેવાનંદ સ્વામી રતનસિંહ બાપુની સાથે એના ગામમાં જવા નીકળ્યા. સંતોની કરુણા અપાર. દેવાનંદ સ્વામી રતનસિંહ બાપુની સાથે રતનપર જવા નીકળ્યા. જ્યાં રતનપર ગામના પાદરમાં પહોંચ્યા ત્યાં રતનસિંહ એક ઘોડેસવારને સામેથી આવતો જોયો. રતનસિંહ બાપુ વધુ ગભરાયા. દેવાનંદ સ્વામી ધીરજ આપીને કહ્યું, બાપુ આ અસવાર તમને પકડવા નથી આવતો, પણ વધામણી આપવા માટે આવે. ઘોડેસવાર નજીક આવ્યો અને રતનસિંહના હાથમાં લાલ અક્ષરે લખેલી કંકોત્રી આપી. એમાં જણાવ્યું હતું કે આપની બહેન કુસુમ કુંવરબાને કુંવરનો જન્મ આપ્યો છે. એટલે એની બહેનને દીકરાનો જન્મ થયો. એની મોજમાં રતનસિંહજીના તમામ અપરાધને માફ કરવામાં આવે અને રતન પર ગામ બક્ષિસ કરવામાં આવે. આ રીતે રતનસિંહ બાપુને ફાંસીને બદલે ગરાસની પ્રાપ્તિ થઈ. એ દેવાનંદ સ્વામીના આશીર્વાદનું ફળ છે. લો એમ જાણી દરબારે દેવાનંદ સ્વામી પાસે વર્તમાન થયા. શ્રી હરિના આશ્રિત થયા. મૂડી મંદિરમાં 100 વીઘા જમીન શ્રી કૃષ્ણાર્પણ કરી. 100 વીઘા જમીન. આ રીતે દેવાનંદ સ્વામીએ વિધિના લેખ ઉપર મેખ મારી રતનસિંહ બાપુનું જીવન પરિવર્તન કર્યું. એમનું તમામ દુઃખ ટાળ્યું. એમના બહેન કુસુમ કુંવરબાનું પણ દુઃખ ટાળ્યું અને આખો પરિવાર ભગવાનનો એકાંતિક ભગત બન્યો. પછી રતનસિંહ બાપુએ મૂડી મંદિરને 100 વીઘા જમીન કૃષ્ણાર્પણ કરી હતી. એ જમીન છેલ્લા 10 વર્ષથી મૂડી મંદિર પાસે હતી, પરંતુ જમીનનો ટેક્સ ન ભર્યો. તેને કારણે સંવંત 2019માં સરકારે આ જમીનનો કબજો લઈ લીધો. હજી જમીનને લોકો સ્વામિનારાયણ વાળાની જમીન તરીકે ઓળખે છે. તે આ પ્રસંગનો દસ્તાવેજી પુરાવો છે. લઈ લીધા બસ ન આપે ને પહેલાં ટેક્સ ભરવો જોઈએ ને. આ જમીન હતી મૂડી મંદિરને 100 વીઘા, વિચાર કરો. પણ આપણા બધા કામ એવા રહ્યા ને. આ પદમાં દેવાનંદ સ્વામીએ ભગવાનનો ભરોસો રાખી આનંદથી જીવન જીવવાનો બોધ આવ્યો. જે શ્રદ્ધા ભક્તિથી સેવા કરે ક્યારેય નિષ્ફળ જતું નથી. માટે ભરોસા સાથે ભક્તિ કરવાનું જણાવ્યું છે. પ્રસ્તુત પદમાં શબ્દોનું પ્રભુત્વ, વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અનુપમ છે. આ દેવાનંદ સ્વામીનું કીર્તન સુગેય અને
સજ્જનતાના ઉદાહરણ રૂપ પદ છે. દુઃખના સમયે ધીરજરૂપી ઢાલ બંધાવતું આ પદ પ્રત્યેક વ્યક્તિ માટે ચિંતનીય, સ્મરણીય અને નિઃસદેશ અંતરમાં ઉતારવા જેવું છે. મૂડીમાં સૂર્યનારાયણના મંદિરના ઘુમ્મટનું કામ દેવાનંદ સ્વામીએ કરાયું છે ને. માંડવરાયનું મંદિર છે. ત્યાં ગામમાં પ્રવેશ કરો ને ત્યાં જ આવે પહેલું. સૂર્યનારાયણ મંદિર કહેવાય. મૂડી મંદિરના બાંધકામમાં અને વિકાસમાં દેવાનંદ સ્વામીની મોટી સેવા છે. બનુભાઈ રત્નુએ દેવાનંદ સ્વામીની સેવા કરી. દેવાનંદ સ્વામી રાજી થયા અને બ્રહ્માનંદ સ્વામી પાસે એમને આશીર્વાદ અપાવ્યા, જેથી એમના કુટુંબમાં ઘણા કવિઓ થયા. બનુદાનના પુત્ર ભીમજીભાઈ રત્નુ થયા. એ પણ સારા કવિ હતા. હજુ સુધી કવિકુળ ચાલ્યું આવે, જેમાં રાજકવિ માવદાનજીભાઈ સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયા. એ બનાભાઈના દીકરાના દીકરા માવદાન કવિ. આજ 100 વર્ષોના વાણા વહી ગયા. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી. એ માવદાન કવિએ બનાવેલા. બડોલમાં દેવાનંદ સ્વામીના પૂર્વાશ્રમનો એક બ્રાહ્મણ બાળ મિત્ર હતો. તેને દેવાનંદ સ્વામી ઉપર ઘણું હેત હતું. તેને અંત સમયે દેવાનંદ સ્વામી યાદ આવ્યા. તે જ સમયે દેવાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને વિમાનમાં બેસી બ્રાહ્મણનો દીકરો ધામમાં ગયો. હળવદ તાલુકામાં ધનાળા ગામ છે. ધનાળા ગામ અત્યારે એમાંથી એક નવું ગામ ઘનશ્યામનગર બન્યું. મહેન્દ્ર ભગત ઘનશ્યામનગરના. તો ત્યાં સુથાર અણદાભાઈના પુત્ર હરિભાઈ હતા. તેઓ સત્સંગ રાખવા માટે સપરિવાર સુસ્વાર ગામમાં રહેવા ગયા હતા. તો હવે હરિભાઈની સત્સંગની અચલ નિષ્ઠા જોઈને એકવાર મૂળીધામથી 8 સંતોને લઈને સદગુરુ દેવાનંદ સ્વામી પધાર્યા. સુસ્વાવ ગામ છે. તો હરિભાઈ વગેરે ભક્તોને સત્સંગનું સુખ આપ્યું. તે સમયે સુસ્વાવ ગામમાં મંદિર ન હોવાથી રાત્રે ગામની એક જગ્યામાં રહ્યા. અમે સવારે સદગુરુ દેવાનંદ સ્વામી વગેરે સંતો ત્યાંથી ચાલ્યા. ત્યારે ગામના મહાત્મા કેવળદાસને ખબર પડી. તેથી હથિયાર ચલાવી જાણનારા પોતાના 2 શિષ્યોને એને સદગુરુ દેવાનંદ સ્વામીને મારવા માટે મોકલ્યા. તલવાર લઈને. સંતો ગામની નદી ઉલ્લંઘીને સામે પાર ગયા. ત્યાં બાવાના બંને શિષ્યો પહોંચી ગયા. તે ખબર પડવાથી સત્સંગી હરિભાઈ અને દયાળભાઈ આ બંને ભાઈઓ હાથમાં તલવાર લઈ સંતોની રક્ષા કરવા આવી ગયા. જ્યારે બાવા સદગુરુ દેવાનંદ સ્વામીને મારવા આવ્યા ને ત્યારે બંને ભાઈઓ તલવાર કાઢી આડા ઊભા રહ્યા. હરિભાઈ અને દેવાનંદ સ્વામી પાસે બાવાને પહોંચવા ન દીધા. આ રીતે પરસ્પર બપોર સુધી અથડામણ થઈ. તે સમયે સુસ્વાવ ગામના દરબાર ડોસાભાઈ અને વિભાજીને ખબર પડી. બંને ત્યાં આવી પહોંચ્યા એટલે મારવા આવેલા બાવાઓ તેમને જોઈને ભાગી ગયા. દેવાનંદ સ્વામી હરિભાઈને પ્રેમથી બાથમાં લઈને ભેટ્યા. ત્યારે હરિભાઈ ચોધાર આંસુડે રડી પડ્યા. તેથી એમના અંગરખા આંસુથી ભીંજાઈ ગયા. ત્યારે સદગુરુ દેવાનંદ સ્વામી કહે, છાના રહો, તમે ન આવ્યા હોત ને તો આ દુષ્ટ લોકો અમને મારત. એમ કહીને સ્વામી બહુ રાજી થયા હો. તે દિવસથી સદગુરુ દેવાનંદ સ્વામીની કૃપાથી આ હરિભાઈ હતા ને સમાધિનિષ્ઠ બન્યા હતા. બોલો, સમાધિ થતી. એકવાર સમાધિમાં હરિભાઈને સાથે લઈ અને દેવાનંદ સ્વામી તથા શ્રી હરિ બદ્રિકાશ્રમમાં ગયા નરનારાયણ દેવની પાસે. ત્યાં હરિભાઈને નરનારાયણ દેવના દર્શન કરાવ્યા. તેમણે ત્યાં દેવોની પૂજા કરી. ત્યાંથી શ્રી હરિ અને સ્વામી હરિભાઈને સાથે લઈ અને શ્વેતદીપમાં ગયા. ત્યાં વાસુદેવ નારાયણના દર્શન કરાવ્યા, પૂજન કર્યું. પછી આવી રીતે એક પછી એક ધામમાં દર્શન કરાવી અને અક્ષરધામમાં
દિવ્ય તેજો મંડળ મધ્યે દિવ્ય સિંહાસન ઉપર શ્રીહરિ બિરાજમાન હતા. ચારે કોઈ અનંત મુક્તો, દેવો, ઈશ્વરો ભગવાન સામુ એક નજરે જોઈ રહ્યા હતા. આવા શ્રીહરિના અલૌકિક દર્શન થતાં હરિભાઈના હૈયામાં શ્રીજી મહારાજનો નિશ્ચય પરિપક્વ થઈ ગયો. પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું, દેવાનંદ સ્વામીએ તમને નિશ્ચય કરાયો, એમાં કાંઈ ફેરફાર હોય ને તો કહો. હરિભાઈ કે મહારાજ, સ્વામીએ મને યથાર્થ નિશ્ચય કરાયો છે. આ રીતે હરિભાઈને અલૌકિક દર્શન કરાવી સદગુરુ દેવાનંદ સ્વામી એને પાછા પોતાના સુસ્વાવ ગામમાં મૂકીને અદ્રશ્ય થઈ ગયા. સમાધિમાં આ બધું થયું. ત્યારથી હરિભાઈને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી. જે વચન કહી સત્ય થતા, બોલે એમ થાય. એમના વચને અનેક લોકોના દુઃખ દૂર થતા. વળી જ્યારે ઈચ્છે ને ત્યારે ભગવાનના ધામમાં દર્શન કરવા દે. આવી અનુભવ સભર વાતો કરી હરિભાઈએ અનેક લોકોને સત્સંગ કરાવ્યો હતો. જેમના સંતની થોડી સેવા કરી અને પક્ષ રાખવાથી હરિભક્તો આવી ઉચ્ચ કોટીની સ્થિતિને પામ્યા હોય તો એ સદગુરુ દેવાનંદ સ્વામી કેવા સમર્થ હશે. આ પ્રસંગ પરથી દેવાનંદ સ્વામીની દિવ્યતા આપણને જણાય. સ્વામી આવા સમર્થ હોય તો શ્રી હરિનો મહિમા, દિવ્યતા અને સર્વોપરિતાની તો શું વાત કરવી. એટલે શ્રી હરિએ વચનામૃતમાં કહ્યું છે, જે ભગવાન અને મોટા સંતને જેવા જાણે એવો એ બની જાય છે. સંવંત 1910 શ્રાવણવદી 9મીએ મૂડીમાં સાંજે હરિભક્તો સર્વે કથા સાંભળતા હતા. કથા પૂરી થઈ એ વખતે સદગુરુ દેવાનંદ સ્વામીએ દરજી મૂળજી ભગતને કહ્યું, તમે રોકાવો, મારે આવતીકાલે ધામમાં જવું, માટે તમે વિમાન તૈયાર કરો. એક દરજી હતો મૂળજી. દેવાનંદ સ્વામી શરીરે તંદુરસ્ત હતા, કોઈ રોગ નહીં. અને સ્વામી આવું કીધું, કાલે મારે ધામમાં જવાનું છે. તો ઓલા વાત માન્યમાં ન આવે ને કે સ્વામી તમને નખમાં રોગ નથી, હજી સારું એવું શરીર, અને તમે કહો છો કાલે મારે જવું છે. તેથી મૂળજીભાઈને ઘણું આશ્ચર્ય થયું. પછી મૂળજી કે, સ્વામી તમે તો સાજા સારા છો, કાંઈ કસર નથી, તાવ પણ નથી, ને આપ કેમ ધામમાં જશો? આ મારે કેવી રીતે માનવું? ત્યારે દેવાનંદ સ્વામી કહે, મારે કાલ પરોઢીએ નક્કી ધામમાં જવું છે. આમ કહ્યું તો પણ એના માન્યમાં ન આવ્યું. ત્યારે દેવાનંદ સ્વામી કહે, તમને વિશ્વાસ ન આવે ને તો વહેલા પરોઢીએ ઉઠી તમારા ઘરના ઉંબરા સામું જોઈજો. જો કંકુનો સાથિયો ભાડો તો જાણજો જે દેવાનંદ સ્વામી ધામમાં ગયા છે. પરંતુ અત્યારે તું મારે બેસવા માટે વિમાન તૈયાર કરીને ઘરે જજે. પછી મૂળજી ભગત વિમાન તૈયાર કરીને ઘેર ગયા. બીજે દિવસે સંવંત 1910 શ્રાવણવદ દશમ તારીખ 18/8/1854 શુક્રવારને દિવસે મૂળજી ભગતે વહેલા ઉઠીને જોયું તો એના ઘરના બારણા પાસે કુમકુમનો સાથિયો વાળ્યો. તુરંત મંદિરમાં આવ્યો. દેવાનંદ સ્વામીના શિષ્યોને પૂછ્યું, સ્વામીને કેમ છે? સંતો કહે, સ્વામી તો પરોઢીએ 5 વાગ્યે મંગળા આરતી કરી ઉતારે આવ્યા પછી દેવાનંદ સ્વામી સિદ્ધાસન વાળી બેસી શ્રીહરિનું ધ્યાન કરીને મૂર્તિમાં જોડાઈ ગયા. તે સમય તેજના સમૂહમાં શ્રીજી મહારાજ તથા અનંત મુક્તના દર્શન ઘણા સંતો ભક્તોને થયા. સદગુરુ દેવાનંદ સ્વામી સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહી સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરી દિવ્ય દેહ ધરી વિમાનમાં બેસી શ્રીજી મહારાજ તથા અનંત મુક્તો તેડવા આવ્યા હતા એની સાથે ધામમાં પધાર્યા. હવે તમે વિમાન તૈયાર કરો. મૂળજી કહે, વિમાન તો સદગુરુ દેવાનંદ સ્વામી કાલે રાત્રે મારી પાસે તૈયાર કરાવ્યું છે. પછી તરત એ વિમાન લાવ્યા. તેમાં સ્વામીના ભૌતિક દેહને બેસાડ્યો. સૌ વાતે ગાતે વાડીએ અગ્નિ સંસ્કાર કરવા ગયા. ભોગાવા નદીને કાંઠે જ્યાં બ્રહ્માનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો હતો એની બાજુમાં જ દેવાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો. તે સ્થળે દેવાનંદ સ્વામીના સ્મરણાર્થે આરસની છત્રી બનાવેલી છે. મંદિરને બાજુમાં રોડ છે ને, સામે જાવ એટલે વાડી, વાડીમાં 4 છત્રી છે. એમાં એક બ્રહ્માનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો, બાજુમાં દેવાનંદ સ્વામીનો, બાજુમાં તદ્રુપાનંદ સ્વામીનો અને હરિનારાયણ સ્વામીનો.
4:36. દેવાનંદ સ્વામીના રચેલા દરેક કીર્તનો સંગ્રહ હસ્તલિખિત ચોપડામાં મૂળી મંદિરના ભંડારામાં છે. કવિશ્વર દલપતરામે બુદ્ધિ પ્રકાશમાં લખ્યું છે, ભગવાનના અવતારો અને ભગવાનની પ્રતિમા સિવાય બીજા કોઈનું પણ ધ્યાન ન કરવાની શાસ્ત્ર આજ્ઞા હોવાથી અને સહજાનંદ સ્વામીની હયાતીમાં એમને ભગવાન તરીકે ઓળખવાથી સંતોના ચરિત્રોનો વિષય ગૌણ બન્યો અથવા બિલકુલ ઉદ્ભવ્યો નહીં. ચૈતન્ય મહાપ્રભુના જીવન ચરિત્રમાં ભક્તો સાથેનો એમનો સંબંધ જે રીતે ગૂંથાયેલો છે એવી માહિતી આ સંપ્રદાયના સંતો ભક્તો અને એમના સ્વામિનારાયણ ભગવાન સાથેના સંબંધ પર્વતોની હોત તો આજે એક વિશાળ ગ્રંથ સંપ્રદાયમાં હોત. કવિશ્વર દલપતરામના કાવ્યગુરુ દેવાનંદ સ્વામીના કીર્તનોનું દેવાનંદ કાવ્ય પ્રકાશિત થયું, જેના દ્વારા સ્વામી આજે પણ સત્સંગમાં પ્રગટ છે. એવા સદગુરુ દેવાનંદ સ્વામીના ચરણોમાં અનંત પ્રણામ. દેવાનંદ કાવ્ય નામનો એક બુક છે, એની અંદર બધા દેવાનંદ સ્વામીના પદો છે. દેવાનંદ સ્વામીને 4 શિષ્યો હતા: કૃષ્ણદાસજી સ્વામી, રાધાકૃષ્ણ સ્વામી, રાધા વલ્લભદાસજી સ્વામી અને મુકુંદ પ્રસાદ સ્વામી. એમાં કૃષ્ણદાસજી સ્વામીના શિષ્ય કપિલચરણદાસજી સ્વામી થયા, એના પાર્ષદ શિવા ભગત થયા. રાધાકૃષ્ણદાસજી સ્વામીના શિષ્ય નરનારાયણદાસજી સ્વામી થયા, એને ગોવિંદચરણદાસજી સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, યોગેશ્વરદાસજી સ્વામી, આ 3 શિષ્યો હતા. રાધા વલ્લભ સ્વામીને 2 શિષ્ય હતા: વિશ્વજીવનદાસજી સ્વામી, બળદેવચરણદાસજી સ્વામી. બળદેવચરણ સ્વામીના શિષ્ય ગોપી વલ્લભદાસજી સ્વામી થયા, એના શિષ્ય ગોવિંદ પ્રસાદ સ્વામી થયા, એના શિષ્ય જગત જયપ્રકાશદાસજી સ્વામી અને રાધાકૃષ્ણદાસજી સ્વામી હાલ મૂળી ધામમાં રહી અખંડ ભજન પરાયણ રહી ઘનશ્યામ મહારાજની સેવા કરતા. અત્યારે બદલી થઈ, અત્યારે પ્રેમ વલ્લભ સ્વામી આવ્યા. એના પહેલાં જયપ્રકાશદાસજી સ્વામી સેવા કરતા હતા, એ ગોપી વલ્લભ સ્વામીના શિષ્ય તથા સત્સંગની ખૂબ જ સેવા કરી. તો વાલા ભક્તજનો, આ રીતે દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય, એમનું આપણે જીવન ચરિત્ર શ્રવણ કર્યું. સહજાનંદ સ્વામી મહારાજની